નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો 20મો હપ્તો ક્યારે આવશે? તો મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ 19 હપ્તા મોકલવામાં આવ્યા છે અને હવે ખેડૂતોને 20મો હપ્તો રાહ જોઈ રહ્યા છે. જે કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો છે તે 24 ફેબ્રુઆરી 2025ના રોજ મોકલવામાં આવ્યો હતો અને આ હિસાબે જોવામાં આવે છે કે 20મો હપ્તો છે તે જૂન મહિનામાં મોકલવામાં આવી શકે છે. જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબતે અધિકૃત માહિતી આપવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં સરકાર તરફથી આ અંગે જાહેરાત કરી શકાશે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, 1 તારીખથી રેશન બંધ, એટલે કે રેશન કાર્ડનું e-KYC કરાવવું જરૂરી છે. એવામાં હજુ પણ ઘણા એવા નાગરિકો છે જેમણે નથી e-KYC કરાવ્યું. તેમના માટે મોટા સમાચાર છે મિત્રો. e-KYC લઈને ફેરશોપ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં રાજ્યમાં ઘણા નાગરિકોને e-KYC નથી કરાવ્યું, એટલા માટે 1 જૂનથી રાજ્યમાં તમામ રાશનની દુકાનો બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, પાન કાર્ડ બંધ મોટો નિર્ણય, એટલે કે કેન્દ્ર સરકાર પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ચેતવણી જારી કરી છે. જે સરકારનું માનવું છે કે જો તમે આધાર કાર્ડ નોંધણી આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારે આધાર કાર્ડ મૂળ આધાર કાર્ડ નંબર બદલવું જોઈએ, નહીંતર તમારું પાન કાર્ડ છે તે 31 ડિસેમ્બર 2025થી કામ કરવાનું બંધ કરી શકે છે. જો કે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખાદ્ય તેલ સસ્તું મોટો નિર્ણય, એટલે કે કેન્દ્ર સરકાર આમ જનતાને મોટી ખુશ ખબર આપી છે. જે સરકાર ખાદ્ય તેલની કિંમત કાબૂમાં લેવા માટે મોટું પગલું ઉઠાવ્યું છે. જે કેન્દ્ર ગઈકાલે જારી કરેલા નોટિફિકેશન મારફતે ખાદ્ય તેલ પર બેઝિક આયાત જકાતમાં 10% ઘટાડો કર્યો છે. આ ફેરફાર આજથી જ એટલે કે 31 મેથી લાગુ પડશે. આયાત જકાતમાં ઘટાડા વિદેશ બજારોમાંથી આવતા તેલ સસ્તા થશે, જેના કારણે ઘરેલું બજાર પણ તેલની કિંમત કાબૂમાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને સસ્તી લોન મળશે, એટલે કે ખેડૂતો આર્થિક સહાય માટે કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2025-26 માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજના MICSS ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે અને આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ KCC દ્વારા 3 લાખ રૂપિયા સુધી ટૂંક સમયગાળાની પાક લોન પર 1.5% વ્યાજ સબસિડી પ્રદાન કરશે અને આ યોજના માટે 15,642 કરોડ ફંડની મંજૂરી મળી છે. સમયસરની લોન ચૂકવતા ખેડૂતોને પોઈન્ટ રિપેટ ઇન્ટરેસ્ટ PRI તરીકે 3% વધારો લાભ મળશે, જે સાથે તેઓ માત્ર 4 વ્યાજ દર લોન મેળવી શકે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સહાય. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. એટલે કે હાલ રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકાર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે અને અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી અને આ યોજના હેઠળ નાના વેપારી અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણામંત્રી ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેર વિક્રેતી મંજૂરી અને કોઈ અન્ય નાગરિકોને કરિયાણાની રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તેવો વ્યક્તિ આ યોજના હેઠળ લોન રકમ આપવામાં આવશે. જો તમને પણ આ યોજના અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે.